શું મિત્રો તમારે પણ આવી વાછરડી તૈયાર કરવી છે તો જોઈ શકો છો આપણે એક વાછરડી તૈયાર કરી છે તો તમે પણ આવી રીતે વાછરડી તૈયાર કરી શકો છો। એના માટે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ જેથી પશુપાલક મિત્રો સારી એવી વાછરડી તૈયાર કરી શકે અથવા તો જો પાડી તૈયાર કરવી હોય તો પણ કરી શકે। તો એના માટે શું કરવું એની વાત કરીએ તો સૌપ્રથમ તમારે જે મકાન બનાવવું હોય તો એનો પાયો મજબૂત હોવો જોઈએ। એવી રીતે આપણે પાડી કે વાછરડીનો ઉછેર સારો એવો કરવો હોય તો એનું પાયાથી જ એનું સારું એવું સ્ટ્રક્ચર બનાવવું જોઈએ। તો હવે આપણે એક પાડી પણ બતાવી तो मित्रों आ જોઈ શકો છો આપણે એક પાડી પણ તૈયાર કરી છે જે સારામાં સારા જે પાડી કહેવાય એવી આપણે તૈયાર કરી દીધી છે અને તમે જોઈ શકો છો આ પાડી જોઈ શકો છો મિત્રો આપણે આ પાડી આપણે આ વાછરડી પણ તૈયાર કરી દીધી છે જેથી આપણે અહીંયા પાડી ઊભી છે બતાવી દો। જે આ પાડી છે એ આપણે કેવી રીતે તૈયાર કરી છે એની વાત કરીએ તો સૌપ્રથમ જે પશુ વિહાણ થાય ત્યારે આપણે એને સારું એવું દૂધ જે ખીરું હોય છે એ આપણે પાવીએ તો સારો આપણને લાભ થાય છે। તો એવો ઘણા ખેડૂત મિત્રો કે પશુપાલક મિત્રો હોય છે એ ખીરું હોય છે એ ફેંકી દેતા હોય છે તો એ મોટી ભૂલ કહેવાય કારણ કે એ ગુણકારી હોય છે અને ખૂબ જ ઉપયોગી જે પશુ વિહાણ થાય અને પછી જે ખીરું હોય એ ખૂબ ઉપયોગી કહેવાય છે અને એ ખૂબ જ ગુણકારી હોય છે એટલે એને સારો એવો ઉપયોગમાં લેવું જોઈએ અને ફેંકવાથી કોઈ મતલબ નથી। અને જો તમે પશુનું જે બચ્ચું હોય એને પાવામાં આવે તો સારો એવો લાભ થતો હોય છે। પછી થોડા દિવસો પછી આપણે એને દૂધ પાવીને પછી થોડું હવે કે આપણે દૂધ એને છોડાવવું છે ત્યારે આપણે કાફ સ્ટાર્ટર આવે છે આપણે ઉપર ફોટો પણ બતાવી દઈશું। પશુના બચ્ચાને ખવડાવવામાં આવે તો સારો એવો ફાયદો થતો હોય છે। તો આપણે થોડા આગળ આવી જઈશું જે આપણી વાછરડી છે અને આપણે બતાવીએ જોઈ શકો છો જે પશુનું જે ખીરું હોય એ ખવડાવ્યું એટલે કે પાવ્યું અને પછી થોડા દિવસો પછી આપણે કાફ સ્ટાર્ટર શરૂ કર્યું અને એની પછી જે હિફર આવે છે એ આપણે સ્ટાર્ટ કર્યું અને હિફરનું રિઝલ્ટ જોઈ શકો છો। હિફર પછી આપણે 35 પ્રોટીન પણ આવે છે એનો ફોટો પણ બતાવી દઈશું। આપણે આટલું વસ્તુ અને ખવડાવ્યું અને સારો એવો આપણને લાભ મળ્યો। તો તમે પણ આ કોઈ પણ કંપનીનું જે કાસા કંપની છે પછી ટીવાનાનું હિફર આવે છે એવો ઘણા હિફર આવે છે આપણે હિફરનો ફોટો પણ તમને બતાવી અને રૂબરૂમાં પણ આપણે પાસે હિફર પડ્યું છે આપણે બતાવી દઈએ। ચાલો કેમેરા આપણે કોઈ પ્રમોશન બીજું નથી કરતા પણ આપણે આ હિફર જે છે એ આપણે જે પાછળી હોય એને આપણે ખવડાવીએ છીએ જેથી એનો સારો એવો ગ્રોથ થાય છે। આવી રીતે તમારે કોઈ પણ કંપનીનું જે હિફર હોય એ લાવી દેવાનું અને ખવડાવવાનું શરૂ કરી દેવાનું જેથી એનું સારો એવો વજન પકડશે અને પછી થોડા દિવસો પછી એને સારું એવું હિફર ખવડાવ્યા પછી 2 થી 3 મહિના પછી કે 3 થી 4 મહિના પછી તમે એને સારું એવું જે 35 પ્રોટીન આવે છે જે ટીવાના કંપનીનું જે 35 પ્રોટીન આવે છે એ ખવડાવીને એને સારી એવી સ્કિન જે એનો કલર પણ બદલાઈ જાય છે। આપણે એક વાછરડી છે એને બતાવીએ કે એનું પહેલનો ફોટો પણ આપણે અહીંયા ઉપર લગાવી દઈશું કે પહેલી કેવી હતી ને હવે આપણે એને કેવી રીતે બનાવી છે। તો આવી રીતે તમે જો પાડી કે વાછરડીનો ઉછેર કરશો તો સારો એવો તમને લાભ થશે। તો આજના વિડીયોમાં આટલું જ મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી।